ચલો, ડીસી ની અંદર આપણે ભણી ગયા એ પ્રમાણે ડીસી ની અંદર મોટર અને જનરેટર એક જ વસ્તુ છે, જેને આપણે ડીસી મશીન કહીએ છીએ. શું કહીએ છીએ? ડીસી મશીન. જો એ ડીસી મશીન ને હું સપ્લાય આપું તો શું થઈ જાય? મોટર થઈ જાય. અને જો એ ડીસી મશીન ને હું જનરેટર સાથે જોડું, સોરી પ્રાઇમ મૂવર સાથે કનેક્ટ કરું તો એ શું થઈ જાય? જનરેટર થઈ જાય. બરાબર છે? એટલા માટે આપણે એને શું કહીએ છીએ? ડીસી મશીન. ડીસી જનરેટર વિશે આપણે ભણી ગયા. ઓકે, હવે આપણે જનરેટર વિશે ભણી ગયા. હવે આપણે મોટર પર જઈએ છીએ. થોડો ડિફરન્સ છે. જનરેટર ની અંદર આપણે વર્કિંગ પ્રિન્સિપલ સમજ્યા હતા. એની અંદર જનરેટર ની અંદર જે ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે અને કરંટ ની ડાયરેક્શન જાણવા માટે કયો રૂલ્સ લાગ્યો હતો? ફ્લેમિંગ નો રાઈટ હેન્ડ રૂલ્સ હતો. ઓકે, હવે આપણે મોટરમાં જઈએ છીએ. તો પહેલો જ ક્વેશ્ચન આપણો આવશે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ડીસી મોટર. વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ડીસી મોટર. તો ડીસી મોટર ની અંદર પહેલું તો મોટર છે. મોટર શું કરે? બેઝિક પ્રિન્સિપલ. મોટર શું કરે? ઇલેક્ટ્રિકલ એનર્જી નું શેમાં કરે? મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે. આ બેઝિક પ્રિન્સિપલ છે આપણો. પરીક્ષામાં આટલું લખીને આવવાનું નહીં. આવું તો લખવાનું છે એક લાઈન, પણ આટલું લખીને આવવાનું નહીં. આપણે વર્કિંગ પ્રિન્સિપલ લખવાનો છે. બહુ જ નાનો છે અને સરસ છે. ઓકે, જ્યારે કરંટ કેરિંગ કંડક્ટરને એટલે કે જે કંડક્ટર માંથી કરંટ પસાર થતો હોય એવા કંડક્ટરને હું મેગ્નેટિક ફિલ્ડમાં મૂકું. ક્યાં મૂકું? તો એ કંડક્ટર મિકેનિકલ ફોર્સ અનુભવે છે અને ફોર્સની ડાયરેક્શનમાં ફરવાનું ચાલુ કરે છે. ફરીવાર, જો કોઈ કંડક્ટર, કેવો કંડક્ટર છે? કરંટ કેરિંગ કંડક્ટર. કેવો? એટલે કે જે કંડક્ટરમાંથી કરંટ પસાર થતો હોય એવો કંડક્ટર ને હું મેગ્નેટિક ફિલ્ડમાં મૂકું. કઈ મૂકું? મેગ્નેટિક ફિલ્ડમાં મૂકું તો એ મિકેનિકલ ફોર્સ એક્સપિરિયન્સ કરે છે. શું કરે છે? મિકેનિકલ ફોર્સ એક્સપિરિયન્સ કરે છે અને ફોર્સની ડાયરેક્શનમાં ફરે. કઈ ડાયરેક્શનમાં ફરે છે? ફોર્સની ડાયરેક્શનમાં ફરે છે. વેર F is equal to force F is equal to BIL ન્યૂટન મીટર. F is equal to BIL, where B is equal to flux density. બરાબર? B is equal to flux density શેમાં હોય? વેબર પર મીટર સ્ક્વેર અથવા તો ટેસ્લા. ઓકે, BI means કંડક્ટર માંથી પસાર થતો કરંટ અને L એટલે લેન્થ ઓફ કંડક્ટર, વાહકની લંબાઈ. બરાબર? આ ત્રણેયનું મલ્ટીપ્લાય કરું તો મને શું મળે છે? ફોર્સ મળે છે. આટલો કંડક્ટર પર ફોર્સ લાગે. બરાબર? એટલે જો કંડક્ટર માંથી કરંટ પાસ થતો ના હોય તો I is equal to 0 હોય તો ફોર્સ લાગે નહીં. જો મેગ્નેટિક ફિલ્ડ ના હોય તો ફોર્સ લાગે નહીં. ઓકે, જ્યારે કોઈ કંડક્ટર, કેવો કંડક્ટર? કરંટ કેરિંગ કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે છે ત્યારે એ કંડક્ટર મિકેનિકલ ફોર્સનો અનુભવ કરે છે અને ફોર્સની ડાયરેક્શનમાં ફરે છે. જ્યાં ફોર્સ F is equal to BIL. ફોર્સ F is equal to BIL. જ્યાં B શું બતાવે છે? ફ્લક્સ ડેન્સિટી. I શું બતાવે છે? કંડક્ટરમાંથી પસાર થતો કરંટ. અને L શું બતાવે છે? લેન્થ ઓફ કંડક્ટર. આવું નીચે લખવાનું છે.
ઓકે, જેમ જનરેટરની અંદર ઇન્ડ્યુસ ઈએમએફ ની ડાયરેક્શન જાણવા માટે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ છે, એવી જ રીતે મોટરની અંદર ફોર્સની ડાયરેક્શન જાણવા માટે ફ્લેમિંગનો ડાબા હાથના નિયમનો ઉપયોગ થાય છે. કયો? ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ. લેફ્ટ હેન્ડ રૂલ. ફરી ત્રણેય થંબ, પોઇન્ટર અને બિગ ફિંગર ત્રણેય એકબીજાને પરપેન્ડિક્યુલર રાખવાના છે. બધા વચ્ચે 90 નો એંગલ બનવો જોઈએ. ઓકે, જે તમારી પહેલી આંગળી છે શું બતાવે છે? ફર્સ્ટ ફિંગર મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન બતાવે. શું બતાવે? મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન બતાવે છે. જે બિગ ફિંગર છે શું બતાવે છે? કરંટની ડાયરેક્શન બતાવે છે. તો તમારો થંબ શું બતાવે છે? ફોર્સની ડાયરેક્શન બતાવે છે. અન્ડરસ્ટેન્ડ? ખબર પડી ગઈ? મેગ્નેટિક ફિલ્ડ, કરંટ, થંબ શું બતાવે છે? ફોર્સની ડાયરેક્શન બતાવે છે. આવડશે? વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ડીસી મોટર પૂછાય તો આપણે આટલું લખવાનું છે. આવડશે બધાને? પરીક્ષામાં પૂછાય કે ના પૂછાય, આપણને નોલેજ હોવું જોઈએ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ મોટર. અને આ જ વસ્તુ ઈઆઈ માં આવશે. શેમાં આવશે? ભણો છો ને? પીએમએમસી ટાઈપ મીટર આવી ગયા? આવી ગયું ને? પીએમએમસી ટાઈપના મીટરનું વર્કિંગ છે ને સેમ એઝ મોટર છે. તમે પરમેનન્ટ મેગ્નેટની વચ્ચે એક કોઇલ રાખો છો અને એ કોઇલ માંથી કરંટ પાસ કરો છો, એટલે એ કોઇલ કઈ થઈ? એ કંડક્ટર કઈ થયો? મેગ્નેટિક ફિલ્ડમાં આવ્યો. અને એને લીધે શું થાય? કંડક્ટર પર ફોર્સ લાગે એટલે કંડક્ટર મૂવ થાય. મૂવ થાય તમારો પોઇન્ટર ડિફ્લેક્ટ થાય. ધેટ ઇઝ કોલ્ડ પીએમએમસી ટાઈપ. હે ને? એવું જ આવે છે ને, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. કયો? પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. પરીક્ષામાં પૂછાશે 100%. પીએમએમસી ટાઈપ 100% પરીક્ષામાં હશે ક્વેશ્ચન. ઈઆઈ ની વાત કરું છું. એનો સેમ મોટરનો પ્રિન્સિપલ છે. આપણે જે બોલ્યા ને મોટરનો પ્રિન્સિપલ છે એ સેમ એને લાગે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. આપણે જે પહેલો ભણ્યા એ ખાલી નોલેજ માટે હતો, એ કદાચ પૂછાય ના પૂછાય, પણ આ સેકન્ડ ક્વેશ્ચન છે 100% 3 માર્ક્સમાં પૂછાય. વોટ ઇઝ બેક ઈએમએફ? વોટ ઇઝ બેક ઈએમએફ? ઓકે, ક્વેશ્ચન ખબર પડી ગઈ ને? બેક ઈએમએફ. બેક ઈએમએફ શેમાં હોય? મોટરની અંદર. કઈ હોય? મોટરમાં. ચલો ચાલુ કરીએ. બેક ઈએમએફ. ઓકે, મોટર છે. આપણે જોયું કે મોટરની અંદર કંડક્ટર કઈ છે? મેગ્નેટિક ફિલ્ડમાં છે. મેગ્નેટિક ફિલ્ડની અંદર કંડક્ટર મૂકી અને કંડક્ટરમાંથી આપણે શું કરીએ છીએ? કરંટ પાસ કરીએ છીએ. ઓકે, કરંટ પાસ કર્યો એટલે કંડક્ટર પર ફોર્સ લાગ્યો એટલે કંડક્ટરે શું કર્યું? ફરવાનું ચાલુ કર્યું. ફરવાનું ચાલુ કર્યું. હવે એ જ કંડક્ટર કઈ ફરે છે? મેગ્નેટિક ફિલ્ડમાં ફરે છે. સમજાયું કે નહીં? એ કંડક્ટર કઈ ફરે છે? મેગ્નેટિક ફિલ્ડની અંદર ફરે છે. એટલે જનરેટિંગ એક્શન થઈ. જનરેટર જેવું કામ થયું. જનરેટરમાં આપણે કેવું હતું કે કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડમાં ફરે તો એ મેગ્નેટિક ફિલ્ડને કટ કરે તો કંડક્ટરની અંદર શું થાય? ઈએમએફ ઇન્ડ્યુસ થાય. હવે અહીંયા આગળ એવું થયું કે આપણે સપ્લાય આપ્યો એટલે કંડક્ટર ફર્યો. કંડક્ટર ફરે છે કઈ? મેગ્નેટિક ફિલ્ડમાં. એટલે એ કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડને શું કરશે? કટ કરશે. કટ કરશે એટલે એમાં અંદર શું થશે? ઈએમએફ ઇન્ડ્યુસ થશે. પણ એ ઈએમએફ ઇન્ડ્યુસ થયો તો લેન્ઝ ભાઈ શું કહે છે? આપણે લેન્ઝનો લો શું કહે છે? કે જેના દ્વારા એ ઉત્પન્ન થાય છે, ઇન્ડ્યુસ થાય છે, એને શું કરે? અપોઝ કરશે. તો આપણે સપ્લાય આપ્યો ત્યારે કંડક્ટર ફર્યો અને એના લીધે શું થયું? ઈએમએફ ઇન્ડ્યુસ થયો. એટલે એ જે ઇન્ડ્યુસ ઈએમએફ છે એ આપણે સપ્લાય વોલ્ટેજને શું કરે? અપોઝ કરે. એટલા માટે એને શું કહેવાય? બેક ઈએમએફ કહેવામાં આવે છે. આવડે કે નહીં ભાઈ? જ્યારે આપણે મોટરને સપ્લાય આપીએ છીએ ત્યારે મોટર શું કરે છે? ફરે છે.
ફરે એટલે કંડક્ટર કઈ ફરે છે? મેગ્નેટિક ફિલ્ડ ની અંદર ફરે છે. એ કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડ ને શું કરે છે? કટ કરે છે. એટલે જનરેટિંગ એક્શન થાય. કઈ થાય? લખવાનું શું? જનરેટિંગ એક્શન ના લીધે એ કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડ ને કટ કરીને કંડક્ટરમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. બરાબર? હવે લેન્ઝ નો નિયમ એવું કહે છે કે જેના દ્વારા એ ઉત્પન્ન થાય છે એનો શું કરે? વિરોધ કરે, ઓપોઝ કરે. બરાબર? તો કંડક્ટર ની અંદર ઈએમએફ કઈથી આવ્યો? તો કે આપણે સપ્લાય વોલ્ટેજ આપ્યો અને મોટર ફરી ત્યારે આવ્યો. તો એ જે ઇન્ડ્યુસ ઈએમએફ છે એ આપણો સપ્લાય વોલ્ટેજ ને શું કરશે? ઓપોઝ કરશે. એટલા માટે આપણે એને શું કહે છે? બેક ઈએમએફ કહે છે. એ ઈએમએફ ને આપણે શેનથી દર્શાવવાનો? ઈબી થી દર્શાવવાનો. શેનથી દર્શાવવાનો? અને એનું સૂત્ર શું છે? મોટરના બેક ઈએમએફ નું ઇક્વેશન પણ શું છે? જનરેટરના ઈએમએફ જેવું જ છે. કોઈ ફરક નહીં. P phi and Z upon 60A where P is equal to number of phi is equal to flux per pole and speed, Z number of armature conductor and A number of parallel path. ઓકે, બેક ઈએમએફ નું ઇક્વેશન સેમ જનરેટરના ઈએમએફ ઇક્વેશન જેવું જ છે, પણ જ્યારે પણ તમે બેક ઈએમએફ મોટરનો બેક ઈએમએફ પૂછાય ત્યારે બી લખો કમ્પલસરી છે. ઈ લખીને આયા તો ખોટું. બી કમ્પલસરી છે. બરાબર? ભૂલ થાય નહીં. ભૂલ થાય નહીં. આ ધ્યાન રાખજો ખાસ કે ઈબી આપણે જ્યારે લખીશું, સોરી બેક ઈએમએફ નું ઇક્વેશન લખીએ ત્યારે કમ્પલસરી ઈબી લખવાનું છે. ઈ લખીને આવો નહીં. ઈ લખશો તો જનરેટરનું ઈએમએફ ઇક્વેશન થઈ જશે. ઓકે, એટલે જનરેટરનું ઈએમએફ ઇક્વેશન અને મોટરનું બેક ઈએમએફ ઇક્વેશન બંને કેવા છે? સરખા જ છે. અને ઇક્વેશન હંમેશા લખ્યા પછી આપણે એને ડિસ્ક્રાઇબ કરવાનું કે પી શું છે, ફાઈ શું છે, એન શું છે, ઝેડ શું છે અને એ શું છે. એ નીચે લખવાનું. ઓકે, એ ક્યારે બાકી નહીં મૂકવાનું. આટલી ખબર પડે કે નહીં? ઓકે, હવે આપણે આટલું છે. બેક ઈએમએફ ઇઝ ડન. 3 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં પૂછાશે ક્વેશ્ચન. આવડે ને? કશું છે ને, એકદમ ઈઝી છે. હવે મોટરની સર્કિટ કોને દોરતા આવડે? ડીસી શન્ટ મોટરની સર્કિટ દોરવાની છે. શર્માજી, ડીસી શન્ટ મોટરની સર્કિટ દોરવાની છે. કોણ ટ્રાય કરશે? બુકમાં જોવાનું નહીં, કશામાં જોવાનું નહીં, જાતે ટ્રાય કરો. ખાલી મગજ દોડાવવાનું છે. આટલું જ, આટલું જ દોડાવવાનું છે. આટલું જ, થોડુંક જ. એમ મગજ દોડાવો તો થોડુંક જ છે. ये होनी चाहिए, यहाँ पे डायरेक्शन ये होनी चाहिए. दैट इज आई ए, आई एस एच और ये टोटल आई जो आप दे रहे हो सप्लाई से. और बढ़िया ना बढ़ी? सूत्र लख्या पो. चलो वोल्टेज नु सूत्र लख्या पो. सिंपल. देखो यहाँ पे, यहाँ जो ईएमएफ इंड्यूस हो रहा है ना, दैट इज बैक ईएमएफ. कौन सा ईएमएफ है? बैक ईएमएफ, जो अपने वोल्टेज को अपोज कर रहा है ना. तो अपने जो वोल्टेज दे रहे हैं ना, उसको जो बैक ईएमएफ उसको ओवरकम करना है. और किसको ओवरकम करना है? यहाँ पे जो लॉसेस हो गए वो आईए आर ए, तो उसको भी ओवरकम करना है. ठीक है ना? तो यहाँ पे क्या आएगा? V इज इक्वल टू प्लस અંડરસ્ટેન્ડ? હવે પડી ને? આપણે ઈબી એટલે કે બેક ઈએમએફ પણ આપણા સપ્લાય વોલ્ટેજની સામે આવે છે. બરાબર? અને લોસ પણ થાય છે. આપણે બેને ઓવરકમ કરીને આપણો વોલ્ટેજ આપવાનો છે. તો એ બંનેને ભેગા કરો એટલો વોલ્ટેજ તો આપણે આપવો પડે. એટલે અહીંયા આગળ આપણે V ઇઝ ઇક્વલ ટુ ઈબી પ્લસ આઈએ આરએ લખ્યું. જ્યારે પહેલામાં આપણે આઉટપુટ વોલ્ટેજ લેતા હતા. આ તો ઇનપુટ વોલ્ટેજ આલે છે. પહેલામાં આપણે આઉટપુટ લેતા હતા જનરેટરની અંદર. એટલે આપણે શું કરતા હતા?
કે ઇન્ડ્યુસ EMF થયો હતો ને એમાંથી લોસીસ બાદ કરી અને પછી આપણને આઉટપુટ મળતું હતું. સમજ્યા ને? એટલે આપણે એમાં બાદ કરતા હતા. અહીં તો આપણે સપ્લાય હાલવાનો છે, તો હાલવાનો હોય તો લોસ અને ઇન્ડ્યુસ EMF બંને ભેગા કરી એટલો વોલ્ટેજ તો આપણે આપવો પડે ને, જે આપણો ઓપોઝમાં આવતો હોય એ વોલ્ટેજ, બેક EMF, બરાબર. અને જે લોસ થતો હોય એટલો તો આપવો પડે ને. એટલે એ બંનેનો આપણે શું કરવું પડે? એડિશન કરવું પડે. જનરેટરમાં આપણે એને બાદ કરીને પછી આઉટપુટમાં મળતો હતો આપણને. આ તો આપણે પહેલેથી આપવાનો છે. આ ડિફરન્સ છે મોડર્ન અને જનરેટરમાં. ખબર પડશે? મોડર્નની સર્કિટ ડ્રો કરતી વખતે આટલું યાદ રાખવાનું છે કે આપણે સપ્લાય આપવાનો છે, લોડ કનેક્ટ થાય નહીં. બરાબર છે? ટાઈપ્સ ઓફ ડીસી મોટર સેમ એઝ જનરેટર, કોઈ ફરક છે નહીં. શન્ટ મોટર, સિરીઝ મોટર, કમ્પાઉન્ડ મોટર એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ચેન્જ આવતો નથી. કન્સ્ટ્રક્શન ઓફ ડીસી મોટર એઝ ઇટ ઇઝ, બરાબર. સેમ જનરેટર જેવું જ છે એટલે આપણે ડીસી મશીન કહીએ. કન્સ્ટ્રક્શન પણ કદાચ પરીક્ષામાં કોઈ ગોળ ફેરવા પૂછી કાઢે કે ડીસી મોટરનું કન્સ્ટ્રક્શન લખો તો જનરેટરનું જ લખવાનું છે. आएगा सब में आएगा, कम्प्यूटर सब में आएगा भाई. ડીસી મશીનમાં કોમ્પ્યુટર ના આવે બને? કોમ્પ્યુટર તો આવે જ ને. સપ્લાય કઈથી હાલશો આપણે આર્મેચર વાઇન્ડિંગ? આર્મેચર વાઇન્ડિંગમાં સપ્લાય લગીને તો જવું પડશે ને. કઈ રીતે જશો? એના થ્રુ જવું પડશે ને. કે બીજા કોઈ છેડા છે તમારા જોડે? છે કશું બીજું? તમારા ટર્મિનલ, આઉટપુટ ટર્મિનલ તો 4 જ છે. હવે એને સપ્લાય આપો. શું તમે સન મોટર ચાલુ કરી આટલા દિવસ? સન મોટર ચાલુ કરી આટલા દિવસ તો શું કર્યું આપણે? એમાં 4 ટર્મિનલ છે, 2, બરાબર. તો ખાલી માઇન્ડમાં રાખવાનું છે, લોસીસ છે, કન્સ્ટ્રક્શન છે, ટાઈપ્સ છે, આ બધું સેમ આવે જનરેટર અને મોટર, બરાબર. એટલે કોઈ તમને ટ્વિસ્ટ કરવા માટે એક્ઝામમાં આપણા બુકની અંદર કન્સ્ટ્રક્શન શેનું આપ્યું છે? ડીસી જનરેટરનું આપ્યું છે. પણ કોઈ એવું પૂછી કાઢે કે ડીસી મોટરનું કન્સ્ટ્રક્શન લખો તો તમારે માઇન્ડથી તૈયાર રહેવાનું કે એ શું પૂછ્યું છે. આપણે ડીસી જનરેટરનું આવે એ જ મોટરનું આવે. લોસીસ જે ડીસી જનરેટરના આવે એ જ મોટરના આવે. ટાઈપ જે ડીસી જનરેટરના છે એ જ જનરેટર આ મોટરના આવે, બરાબર. એટલે મોટરનું બધું જનરેટરનું મગજમાંથી કાઢી નાખજો કે સારું આવે સાહેબ કન્સ્ટ્રક્શન મોટરનું તો આપ્યું નહીં તો કઈથી લખવાનું? આવું થાય કારણ કે આપણે બુકમાં જોયું ના હોય એટલે આપણે લખીએ નહીં, બરાબર. એટલે પેપરની અંદર કોઈ ટ્વિસ્ટ કરીને પૂછાય તો એ ધ્યાન રાખવાનું ખાલી. ઓકે.